નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એની અંદર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. આ મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આપણે સ્થાનિય સરેરાશના માપ કે ચતુર્થક, દશાંશક અને શતાંશક લાસ્ટ સેશનની અંદર આપણે જોયેલા. પણ ચતુર્થક, દશાંશક અને શતાંશક જે છે એ આપણે ત્રણ પ્રકારની માહિતી માટે ભણવાના છે, જેમાંથી બે માહિતી માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક આપણે કમ્પ્લીટ કર્યા. કઈ બે માહિતી? તો એક તો જો અવર્ગીકૃત માહિતી હોય તો એના માટે, બીજું વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ માટે. આ બંને પ્રકારની માહિતી માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક આપણે કમ્પ્લીટ કર્યા. હવે આ સેશનની અંદર આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશક છેલ્લા પ્રકારની માહિતી એટલે કે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે, વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક કેવી રીતે શોધવો. વર્ગીકૃત સતત મતલબ વર્ગવાળું આવૃત્તિ વિતરણ. તો વર્ગવાળા આવૃત્તિ વિતરણ માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક કેવી રીતે શોધવો, તો એના માટે આપણે લખીએ વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે ચતુર્થક, દશાંશક કે શતાંશક. મતલબ જો સતત આવૃત્તિ વિતરણ જ્યાં વર્ગવાળું આવૃત્તિ વિતરણ મને આપેલું હોય અને વર્ગવાળા આવૃત્તિ વિતરણ માટે મારે ચતુર્થક, દશાંશક કે શતાંશક શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? જો ચતુર્થક, દશાંશક અને શતાંશક જે છે એ પેરેલલ ટુ મધ્યસ્થ છે. જ્યાં મધ્યસ્થની અંદર તમે છેદમાં 2 લખતા હતા એ જ પદ્ધતિથી અંદર ચતુર્થકમાં 4 લખવાના છે, દશાંશકમાં 10 અને શતાંશકમાં 100. તો હવે આપણે જે સ્ટાર્ટ કરવું છે કે સતત આવૃત્તિ વિતરણ માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક. તો એના માટે સૌથી પહેલા કે તમને જે વર્ગ અંતરાલ આપેલા છે, એ વર્ગ અંતરાલ ચડતા ક્રમમાં હોવા જોઈએ. પહેલો પોઈન્ટ, વર્ગ અંતરાલ ચડતા ક્રમમાં હોવા જોઈએ. જો એ વર્ગ અંતરાલ ચડતા ક્રમમાં ના હોય તો એને ચડતા ક્રમમાં ગોઠવવાના, તેને અનુરૂપ તેની આવૃત્તિઓને ગોઠવવાની. ત્યારબાદ બીજો પોઈન્ટ, સંચય આવૃત્તિ CFI બનાવો. હવે CFI બનાવ્યા પછી આપણે ચતુર્થક વર્ગ, દશાંશક વર્ગ કે શતાંશક વર્ગ શોધવો પડે. તો એના માટે સૂત્ર છે ચતુર્થક માટેનું QJ = J n/4 માં અવલોકનનો વર્ગ. દશાંશક માટે DJ = J n/10 માં અવલોકનનો વર્ગ. અને શતાંશક માટે BJ = J n/100 માં અવલોકનનો વર્ગ.
આનો જે જવાબ આવે એને આપણે જોવાનો છે CFI ની અંદર, અને એ CFI ની એક્ઝેક્ટ સામે જે વર્ગ આવતો હશે એ વર્ગ આપણા માટે બનશે ચતુર્થક વર્ગ અથવા તો દશાંશક વર્ગ અથવા તો શતાંશક. ત્યારબાદ દશાંશક વર્ગ, શતાંશક વર્ગ કે ચતુર્થક, દશાંશક કે શતાંશક વર્ગ નક્કી થયા પછી આ જે સૂત્રો છે એની મદદથી આપણે ચતુર્થક, દશાંશક કે શતાંશકની કિંમત મેળવી શકીએ. ચતુર્થક માટે Qj = L plus Jn/4 minus Cf upon F into C. જો સેમ મધ્યસ્થની અંદર આવું સૂત્ર હતું Qm = L plus n/2 minus Cf upon F into C. એ જ પદ્ધતિથી તમારે દાખલા ગણવાના છે. પછી Dj = L plus Jn/10 minus Cf upon F into C. અને એવી રીતે શતાંશક માટે કયું સૂત્ર બનશે તો કે L plus Jn/100 minus Cf upon F into C. નામકરણ તમને યાદ હોવા જોઈએ. L એટલે કે ચતુર્થક, દશાંશક કે શતાંશક વર્ગનું અધઃ સીમા બિંદુ, પછી CF એટલે જે વર્ગ આપણો નક્કી થયો હોય એની અગાઉના વર્ગની CFI, F મતલબ જે વર્ગ આપણે નક્કી કર્યો છે ચતુર્થક, દશાંશક કે શતાંશક માટે એની આવૃત્તિ FI, અને C મતલબ ચતુર્થક, દશાંશક કે શતાંશક વર્ગની વર્ગ લંબાઈ. તો ફેર માત્ર મધ્યસ્થનો અહીંયા એટલો છે. ત્યાં આપણે n/2 લખતા હતા, અહીંયા n/4, n/10, n/100, અને જેટલાનો ચતુર્થક, દશાંશક કે શતાંશક તમને શોધવાનો કીધો છે એને તમારે જે તરીકે લેવો. તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ જેથી કરી આ દરેકે દરેક વસ્તુ આપણી વધુ ક્લિયર થાય. આપણે લખીએ એક રકમ છે નીચેની માહિતી પરથી Q3 અને D2 શોધો. આનો મતલબ શું થયો? ત્રીજો ચતુર્થક અને બીજો દશાંશક શોધો. મને વર્ગ આપ્યા છે. એની આવૃત્તિ FI વર્ગની અંદર 485 થી 490, 490 થી 495, 495 થી 500, 500 થી 505, 505 થી 510. આવૃત્તિ FI આપી છે. હવે તમે જુઓ દરેકે દરેક વર્ગ અંતરાલ છે ચડતા ક્રમમાં છે, મતલબ આપણે એને
ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂર નથી. એની આવૃત્તિ છે 5 21 31 સોરી 5 21 33 23 અને 8. તો જો અહીંયા વર્ગ અંતરાલ ચડતા ક્રમમાં આપેલા જ હોય તો હવે આપણે માત્ર એક જ વસ્તુ મેળવવાની છે, સંચયી આવૃત્તિ CFI. તો CFI કેટલી થશે? 5 5 ને 21 26 26 પ્લસ 33 એટલે 59 59 પ્લસ 23 એટલે 82 અને 82 પ્લસ 8 એટલે 90. મતલબ આજે આવૃત્તિ આપણી FI છે એનો સરવાળો કેટલો થશે? હવે આપણે Q3 શોધીએ. ત્રીજો ચતુર્થક Q3 સૂત્ર બનશે Qj. જો આવૃત્તિ વિતરણ સતત છે તો સતત આવૃત્તિ વિતરણ માટે મારું પહેલું કામ મારે ચતુર્થક વર્ગ નક્કી કરવાનો છે. તો Qj j n/4 માં અવલોકનનો વર્ગ. તો બરાબર Q3 બરાબર 3. n કેટલો મળ્યો મને? 90/4 માં અવલોકનનો વર્ગ. તો બરાબર 90/4 જે જવાબ આવે એને ગુણ્યા 3 તો એનો જવાબ તમને મળશે 67.5 માં અવલોકનનો વર્ગ. હવે આ 67.5 છે એને આપણે CFI ના ખાનાની અંદર જોવાના છે. તો 67.5 આવે કોની વચ્ચે? તો 67 અને 68 ની વચ્ચે. તો 67 નો સમાવેશ શેમાં થશે? તો અહીંયા જોઈએ 82. 68 નો સમાવેશ પણ 82 માં. તો અહીંયા હું લખીશ CFI ના ખાનામાં જોતા ચતુર્થક વર્ગ બરાબર કયો આવે છે? તો કે 500 થી 505. હવે અહીંયા આપણને જે વર્ગ અંતરાલ આપ્યા છે એ વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના છે. એટલા માટે આપણે વર્ગ સીમા બિંદુઓ લેવાની જરૂર નથી. કારણ કે જો વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના હોય તો અધઃ સીમા બિંદુ બને અને ઉર્ધ્વ સીમા બિંદુ મળે. તો હવે આપણે ફાઇનલ સૂત્ર મૂકીએ. Qj L plus JN/4 minus CL upon F into C. તો Q3 બરાબર L એટલે અધઃ સીમા બિંદુ 500 પ્લસ JN/4 ની કિંમત આપણને મળી. જુઓ JN/4 બરાબર કેટલા? 67.5 માઈનસ CL. CF એટલે ચતુર્થક વર્ગના અગાઉના વર્ગની CFI મતલબ -59 અપોન F એટલે ચતુર્થક વર્ગની આવૃત્તિ 23 ગુણ્યા C અને એની વર્ગ લંબાઈ 5. તો બરાબર 500 પ્લસ 67.5 માઈનસ 59 કરીએ તો જવાબ આવે છે 8.5 અપોન 23 ગુણ્યા 5. બરાબર 500 પ્લસ 8.5 અપોન 23 ગુણ્યા 5 કરો તો જવાબ મળશે
1.85 બરાબર તમારો ફાઇનલ આન્સર થશે 501.85 કોના બરાબર Q3 બરાબર આ મારો ફાઇનલ છે. હવે આ જ પદ્ધતિથી મારે બીજું શું શોધવાનું છે D2 એને કહેવાય બીજો દશાંશક D2 સૂત્ર કયું બને dj = j n/10 માં અવલોકનનો જો અહીંયા વર્ગ નક્કી કરવાનો છે એટલે અવલોકનનો વર્ગ તો બરાબર આપણે શોધવાનું છે D2 બરાબર 2 n કેટલો 90/10 માં અવલોકનનો વર્ગ તો 90/10 કરીએ તો કેટલા આવે 9 અને 9 દુ 18 એનો મતલબ અહીંયા થશે 18 માં અવલોકનનો. હવે આ 18 ને આપણે CFI ના ખાનામાં જોવાના છે તો CFI ના ખાનામાં જોઈએ 18 નો સમાવેશ શેમાં થાય છે 26 માં એની સામેનું અવલોકન કયું છે 490 થી 495 તો અહીંયા હું લખીશ કે CFI ના ખાનામાં જોતા દશાંશ વર્ગ બરાબર કયો બને છે 490 થી લઈ 495. હવે આપણું ફાઇનલ સૂત્ર મૂકીએ dj = L plus jn/10 minus cf upon f into c બરાબર L કેટલો 88 માં બિંદુ એટલે 490 પ્લસ jn/10 ની કિંમત મને મળી 18 માઈનસ cf એટલે આ વર્ગ આપણને મળ્યો છે એના અગાઉના વર્ગની cf 5 upon f એની આવૃત્તિ 21 ગુણ્યા એની વર્ગ લંબાઈ 5 બરાબર 490 પ્લસ 18 માંથી 5 જાય તો 13/21 ગુણ્યા 5 બરાબર 490 પ્લસ તમે એનું સાદું રૂપ આપો તો જવાબ આવશે 3.1 બરાબર 490 પ્લસ 3.1 કરો તો જવાબ આવે 493.1 કોના બરાબર તો કે D2 બરાબર. તો આ પદ્ધતિ હતી વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે ચતુર્થક દશાંશ. આ જ પદ્ધતિથી તમારે શું શોધવાનું થાય સતત ખાલી ફેર શું પડશે અહીંયા jn/4 છે એટલે jn/100 થશે. તો અહીંયા આપણે આ સેશનની અંદર ત્રણે ત્રણ સ્થાનીય સરેરાશના માપ પૂરા કર્યા. ત્રણે ત્રણ પ્રકારની માહિતી જો સ્થાનીય સરેરાશના મુખ્ય ચાર માપ છે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. તો આ લેક્ચરની અંદર આપણે સ્થાનીય સરેરાશના માપ કમ્પ્લીટ કર્યા. આના પછીના સેશનમાં આપણે બહુલક વિશે ચર્ચા કરીશું. આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી દો.